તો વાત હવે સુરતની, જ્યાં સુરતમાં મુસ્લિમ યુવતીના લગ્નનો વિરોધ થતા યશવી ટ્રસ્ટે પીછેહટ કરી લીધી છે। ટ્રસ્ટે મુસ્લિમ યુવતીના હિન્દુ વિધિથી લગ્નની જાહેરાત કરી હતી। સમાજના વિરોધ બાદ પરિવારની અસંમતિના કારણે ટ્રસ્ટ પણ પીછેહટ કરી રહ્યું છે। સામાજિક વિરોધ અને કાયદાકીય ગૂંચવણો વચ્ચે હવે લગ્ન રદ થયા છે। જોકે યુવક અને યુવતી હજુ પણ લગ્ન કરવા માટે મક્કમ છે। લગ્નના નામે ધર્માંતરણ કરવું એ ગેરકાયદેસર છે અને એમાં કડક સજાની જોગવાઈઓ છે। એટલા સંચાલકોએ ગુજરાત સરકારના આ કાયદાનો અધિનિયમનું સરેઆમ ઉલ્લંઘન કર્યું છે અને આવી રીતે જો આંતરધર્મીય લગ્નો થશે તો આવનારા દિવસોની અંદર બીજા જે સંચાલકો, બીજી જે સંસ્થાઓ સમૂહ લગ્નો કરે છે એ પણ જાણી જોઈને આંતરધર્મીય લગ્નો કરવા માટે પ્રેરાશે, જેનાથી શહેરની અને રાજ્યની શાંતિ સલામતી જોખમાશે। જે આપણા રાજ્યમાં અંદર શાંતિ, એકતા, ભાઈચારાનું સૌહાર્દપૂર્ણ વાતાવરણ છે એ બગડશે। એટલે મેં કલેક્ટર શ્રી અને પોલીસ કમિશનર શ્રીને રજૂઆત કરી છે, વિનંતી કરી છે કે આવા સંચાલકો સામે જેને ગુજરાત સરકારના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે એની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ।